टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ અમદાવાદમાં રસ્તા પર ઠેર ઠેર ખાડા જ ખાડા જોવા મળ્યા। દ્વિચક્રી વાહન ચાલકો ખાડાઓને કારણે રસ્તા પર પટકાય છે તો 4 વ્હીલર ચાલકો ફસાય છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઠેર ઠેર વિકાસ કાર્યો માટે ખોદકામ થયું। ખોદકામ બાદ પુરાણના નામે માટી પાથરવામાં આવી। કોર્પોરેશન દ્વારા આ ખાડામાં માટી પૂર્યા બાદ તેમાં વોટરિંગ કરવામાં નથી આવ્યું। વરસાદને કારણે પુરાણની માટી સંકોચાઈ જતા વારંવાર રોડ બેસી જાય છે અને આ ખાડાઓમાં વાહનો ફસાઈ જતા હોય છે। હવે આ રસ્તા પરથી પસાર કઈ રીતે થવું એ વિચારીને લોકો પરેશાન છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના કાર્યોના નામે અનેક જગ્યા પર ખાડા ખોદવામાં આવ્યા છે અને આ જ મહાકાય ખાડામાં એક બે નહીં પરંતુ સંખ્યાબંધ વાહનો ફસાઈ જાય છે। વાહન ચાલકો માટે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેમના વાહનને બહાર કઢાવવા માટે ક્રેન બોલાવવી પડે છે અને અલાયદો ખર્ચ પણ ઉઠાવવો પડે છે। કોર્પોરેશન દ્વારા આવી જગ્યાઓ પર વાહન ન ફસાય તે માટે કોઈ યોગ્ય પ્રકારે કોઈ કામગીરી કરવામાં આવતી નથી। અનેક લોકો આ બાબતથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। નિકોલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં એક જ જગ્યા પર લગભગ દરરોજ વાહન ફસાતા હોવાની સ્થાનિકોની ફરિયાદ છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કોર્પોરેશન કરતું નથી। જો કામ કર્યા બાદ ખાડા ખોદ્યા બાદ જો કોર્પોરેશન દ્વારા યોગ્ય વોટરિંગ કરવામાં આવતું હોય તો કદાચ આ પરિસ્થિતિનો સામનો ચોમાસાના સમય દરમિયાન નાગરિકોને ન કરવો પડે। કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9